વસજો આજ સાચી ભક્તિ કેરે કાજ. સદગુરુ શ્રી જીવણજી મહારાજ ને રામ કબીર નામદેવ કબીર ને રામ કબીર હેત કૃપા ને રામ કબીર પ્રેમજી મહારાજ ને રામ કબીર ગીતાબા ને રામ કબીર અપૂર્વ મહારાજ ને રામ કબીર સર્વે સંતો ભક્તો ને સંધ્યાના રામ કબીર. સંધ્યા સુમરણ આરતી ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મના પાયો જબલ ગગમે પ્રાણ. આવે આવે રે ગોવાલિયાને સંગે રમતો સંગે રમતો મારે મન ગમતો વહાલો ફૂલનો તે તોરો મહેલ્યો મન ગમતો. ફૂલની રે પહોંચીને ફૂલનો રે હાર વહાલો ડુલો ડોટાવતો આવે નંદલાલ છે નર જાને તમારી સાર મહેતા નરસૈના સ્વામી જાઉં બલિહાર. આવે આવે રે ગોવાલિયાની સંગે રમતો શ્રી ગુરુને પાયે લાગુ પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ કરો રે કૃપા ગુરુજી ગોવિંદ ગાઈએ બીજું કાયન માગુ પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ. દો ઉપદેશ સદા સુખકારી જેને મન નિર્મલ થાય કામ ક્રોધ લોભ મોહ મમતા વિકાર સગલો જાય. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ સંતની સંગત સદા ગુરુ સેવા ઓર સકલ ભ્રમણા ત્યાગી જન્મ મરણ હરયા ગવન રહિત હરિશરણે અનુરાગી. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ અનાહદ શબ્દ સહજ ધૂની ઉપજે ચરણ કમલ નિજ વાસા ચાર પદાર્થ દિયે ગુરુ મેરે ગાવત જન રોહિદાસા. પ્રથમ પહેલો શ્રી ગુરુને પાયે લાગુ રૂમ ઝુમ ગોવિંદ આવે હરિ હરિહા હવે મુખ મુરલી બજાવે દેવકી કે આંગણ में तुलसी को बढ़ो जसोमती आंगना में खेलो प्यारे ललना दूर खेलना जीन जावरे डोटावना हरिसा जो पड़े ने घेर आओ प्यारे ललना जमुना के नीर तीरे देना चरा हरि गौधन पीरे संगे नीर खतयावे कहत कबीर मेरो रोवन सोगावना हरि तीना लोक रमी रह्यो रे डोटावना रूम झुम गो આવે પરબ્રહ્મ પદ્મનાભ પુરુષોત્તમ પેઢે નહીં
હરિ અવિગત ગોવિંદ ચંત સાર કરો શ્રીપતિ ધણીએ હરિ ચતુર્ભુજ શ્યામલ વર નસાય રંગધર સોહામણો હરિ રૂવડલો વહી કુંઠરા યદસ્મૃત હરણ દામોદરોય હરિ નિરંજન નિરાકાર નિષ્કલંક પુરુષ આરાહીએ હરિ ગાઈએ દ્વારકારા યશ્યામલ વરણ સોહામણોય હરિ સેવો સમરથ સાર જે હનુ કોઈ નવલહે હરિ સોઈએ છે અવિનાશ સવાસ આપે વૈકુંઠ ધની રે હરિ માધવ મુકુંદ મોરા રમાવદેવ સોહામણોય હરિ ભક્તિ મુક્તિ દાતા નારાયણ છે નિરમલોય સદા સાય રંગધર સુવિચાર પાર લોક નૈયા આતમાય અવાવે કે મલ એ સવાર તારણે ત્રિભુવન ટલવલે જીવડો મોહ્યો છે કલ્પનામાં હે કલિકાલે જીવ જાપિયો એ હરિ વિના નાલ કમરે ઉષા સાધુ સ્વામી નિસાય રંગધર એ સદા વૈષ્ણવ મન રે ઉષા આનંદ અંગે ઉલટય ભલે આવ્યા પર બ્રહ્મરા યહાલુ વૈષ્ણવ જન્મા પરવર્યુએ હરિનો વરત્યો જય જયકાર સાર બોલો હવે સુમધુર હરિનો આવ્યો રે મન વિશ્વાસ સપાસ છૂટ્યા ચોહો ખાન નાય બાપ ઘેર ઘેર વહી કુંઠવા સદા તમારા વિનવે ભલે આવ્યા પર બ્રહ્મરાય સમરથ ધણીને સંતે સેવિયા આરતી બંધી છોડ સમરથ કી પાવન ના અમંગતય જીવ કી પાવન આરતી કર પૃથ્વી પાવધારા સતયુગ મે સત પ્રકાશા આરતી કર જુગ પ્રગટે આઈ રેતા રઘુપતિ નામ ધરાવે આરતી કર મુખ મંગલ ગાવે પર મે કૃષ્ણ ધરાવે આરતી કર કર બંધી રે આસા કલ જુગમાં હે કબી પ્રકાશા ચારો રે યુગ ધરો એક શરીરાજન જ્ઞાની ઉપદેશ કબીરા હરિ આનંદ આરતી હરખય પારા હરિજન આયે મેરે પ્રાણ ઉધારા સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જન્મ મરણ ભવ સાગર તારે સાક પાક મલી ભોજન પાવું સંત સંગત મળી હરિ ગુણ ગાવું ઘેર ઘેર મંગલ હોત બધાઈ
જન જીવન તાહા વલ્લભ જા ઈ હરિયાનંદ આરતી હર કય પારા હરિજન આએ મેરે પ્રાણ તારા. પછી સાખી બોલ. આદને અનેક અનાદિ તું સ્થાવર જંગમ તારું તેજ તું ગરુઓ ને તારું નામ સકલ સંત સુ તુજ પરણામ ઇન્દ્રિતણા અપરાધ પરણામે પાછા ફરે કરથ ન લાગે કાઈ મૂરખ મન સંસો કરે વિનતી હે નિજ દાસ કી સુનિયો દીન દયાલ દાસ આપણો જાનકે સદગરુ હોય કૃપાલ મેં સેવક હું સમર્થ કા કબહુ ને હોય અકાજ જો પતિવ્રતાના ગીર હે તાહે પતિ કો લાજ બહુ બંધન મેં બાંધિયા એક બિચારા જીવ अपने बल छूटे नहीं जो न छुड़ावे पीर नामदेव कबीर पद्मनाभ रानी जी जीवन जीना बाल गोपाल वैष्णव ने राम कबीर જય જય श्री राम समरो रामधन साचो रामी जन को आगे वाचो राम ही गाओ राम ही गायो राम स्नेही निज मन लाओ राम ही सेवा राम ही पूजा राम समान देव नहीं दूजा राम भक्ति मुक्ति के दाता राम लक्ष्मण भक्तन के त्राता भरत शत्रुघ्न लक्ष्मण भाई रघुपति महिमा कहो न जाई राम नाम धन अनंत अपारा राम नाम शिव रुधिये धार्या राम नाम पूर्ण अविनाशी राम कहता जम काटे फांसी राम कहन की बहुत बड़ाई राम नाम संतन सुखदाई राम चरण हृदय राखो रसना नाम रसायन चाखो राम ही मात पिता कुल देवा राम ही समरण राम ही सेवा राम नाम तो सबसे न्यारा राम निरंजन ज्योत अपारा राम ही संतन मोह विराजे राम अवधपुरी माँ गाजे राम ही सायर सेतु बंधायो रामे जाकर बंध छुड़ायो भक्त हेत के कारज कीनो धनुष बन कर सारंग लीनो रामे पृथ्वी को भार उतार्यो अपनो कारज आप समार्यो 10 सिर छेद सीताले आए रामचंद्र साधु मन भावे सीताराम की कीर्ति गाओ सीताराम को शीस नमाओ सीताराम के दर्शन आए लंका राज विभीषण पाए राम नाम प्रेमे सो गावे बहुर योनि संकष्ट न आवे राम ही सखा राम ही साथी राम नाम लय ओधर्यो हाथी रामे जन प्रहलाद उगार्यो रामे तो हरण्या कशिपु मार्यो राम ही दास कबीर उगार्यो रामे द्रौपदी को कारज सार्यो पीपा नामे रसायन पीनो परशुराम तो नामे जीव्यो नाम देवे नाम ही गायो त्रिलोचन घेर नामे जीव्यो
રાકા વાકા રામાનંદ, પાયો પૂર્ણ પરમાનંદ. ધનાસે નિરોહી દાસ વિચારા, રામ હિ જીવન રામ હિ આધારા. જયદેવ પરમાનંદ સુરદાસા, અનંત કોટ રામજી કે દાસા. આદ અંત મધ્ય રામ જ હોઈ, રામ નામ ચિત રાખ પરોઈ. राम मांझे राम जी की माला, राम कृपालु दीन दयाला. राघो चेतन जीवन राम, संत जनों के पूर्ण काम. नाम धन साचलियो प्रहलाद किनो सहाय, राघो चेतन यूं कहे संत भव सागर तरी जाय. कथा कीर्तन राम धन, संतन माहि करे परेश. राघो चेतन नित कहे सोहे उत्तम दे. राम मंजरी नित पढ़े, मंजन होत शरीर. राघो चेतन यूं कहे संतर दयव सोर धुवीर. सदगुरु संदेशा मोकले, कचा बचा सब आव. नाम चिंतामणि जीवना, जे पावे सो पाव. कुशल तुझ परिवार, आशीर वचन ममतण. श्यामल वरण सुजान, जाचक भणतो जीवण. कुशल तुझ પરિવાર. દીવ અખર સોયમાંથી સાખી લઉં છું. 5 વર્ષનો ધુહરી સ્થાપ્યો, રખા કીધી રામે. ઉપદેશે એક કલ્પ પામ્યો, અવિચલ ઠામ. અર્થ 5 વર્ષના ધ્રુવજીને ભગવાને અવિચલ પદે સ્થાપ્યો. આમ રામે તેનું રક્ષણ કર્યું. નારદના ઉપદેશથી એક કલ્પ સુધીનું અવિચલ સ્થાનને પામ્યો. અજામેલ ઓધારિયો, ચીને નહીં કોઈ મરમ. ઉપદેશે અગમ પંથ પાયો, પદાર્થ પરમ. અર્થ સંતોના ઉપદેશથી ભગવાને અજામિલને કેવી રીતે ઉદ્ધાર કર્યો તેનું રહસ્ય કોઈને ખબર નથી. સંતના ઉપદેશથી અગમ્ય ભગવાનને મેળવવાની માર્ગથી તે પરમ પદાર્થ એવા ભગવાનના ધામને પામ્યો. રામ કબીર. સર્વે સંતો ભક્તોને સંધ્યા આરતીના સર્વે સંતોને સંધ્યા આરતીના રામ કબીર. રામ કબીર. હમણાં 1 મિનિટ ચાલુ રાખજો, કોઈ રામ કબીર નાખે. આજે ભક્ત મિલન છે, તો આપણી સાથે પ્રેમ જોઈ મહારાજ આવવાના છે. આપણે ભક્ત મિલનમાં લાસ્ટ ટાઈમ સિદ્ધાર્થની બુક, હનુમાન રેશની સિદ્ધાર્થના બુકનું આપણે વાંચન ચાલે છે. એમાં આપણે 7મા પ્રકરણ સુધી, સંસારના પ્રકરણ સુધી વાત કરી. આજે 9મું પ્રકરણ નદી કાંઠે આવશે. તો સંતો, આપણે સિદ્ધાર્થના જીવનની યાત્રામાં બ્રાહ્મણ પુત્રથી સંન્યાસી શ્રવણ સુધી, બુદ્ધ, નાવિક, કમલા અને ક્વામાસ્વામી આ બધા તેના જીવનની યાત્રામાં આવ્યા છે. સિદ્ધાર્થની યાત્રા એ ઈશ્વર તરફની સંસાર તરફની થઈ ગઈ. ઈશ્વર તરફથી સંસાર તરફથી થઈ ગઈ. સિદ્ધાર્થ છે કંઈક શીખવાની ઈચ્છાથી, જીવન યાત્રાના પાઠ શીખવાની ઈચ્છાથી કમલા પાસે આવે છે. સંસારના પ્રકરણમાં વ્યવસાય કેમ કરવો, કેમ ચલાવવો, લોકો પર અધિકાર કેમ ભોગવવો, સ્ત્રીઓની સાથે કેવી રીતે આનંદ માનવો, તે સિદ્ધાર્થ શીખી ગયો હતો. પરંતુ અંતે એક દિવસ તેને રિયલાઇઝ થયું કે સમસ્ત જીવનના છેક આરંભકાળથી આ પરિક્રમા કરી આવ્યો, પરંતુ સાચે સાચ સુખી ક્યારે હતો? સાચે સાચ આનંદમાં મેં ક્યાં મેળવ્યો?
બાળપણમાં સમયવકોથી વધારે જ્ઞાન મેળવ્યું, મંત્ર જ્ઞાનમાં શ્રેષ્ઠતા સિદ્ધ કરી, યજ્ઞવેદી પર પંડિતો સાથે વાદ વિવાદ કર્યો અને એ રીતે બ્રાહ્મણ ગુરુઓ પાસેથી પ્રશંસા મેળવી. ત્યારે આ આનંદ ચાખ્યો હતો, ત્યારે મારા અંતરમાં આ ઉગ્યું હતું. ત્યારે આ પ્રયાસોની વચમાં, આ તૃષાની વચમાં મને કોઈ કહેતું હતું, હજી આગળ, આજ તારો માર્ગ છે, હજી આગળ વધ, આજ તારો માર્ગ છે. તેથી એ ઘર છોડીને શ્રમણ પંથ સ્વીકાર્યો. શ્રમણ પંથ ત્યજીને બુદ્ધ પાસે ગયો. તેમનો પણ ત્યાગ કરીને અપરિચિત અજ્ઞાનની પરિશોધમાં નીકળ્યો. ત્યારે અંતરપટમાંથી આ જ અવાજ ઉઠ્યો. આ જ અવાજ સાંભળ્યો અને કેટલો સમય વીતી ગયો હતો. માટે જીવવાની આવશ્યકતા શું હતી? સિદ્ધાર્થને હવે થાય છે કે આ જીવવાની આવશ્યકતા શું હતી? તો એને આ રમતનું નામ સંસાર હતું. આ બાળકોની આ રમત છે, એવી રમત જે એક વાર, કદાચ 2 વાર, કદાચ 10 વાર રમીને ઉપભોગી શકાય, પરંતુ કાયમ માટે સતત રમવા જેવી છે ખરી? સિદ્ધાર્થને ત્યારે સમજાયું છે કે આ રમત હવે પૂરી થઈ ગઈ છે, હવે મારે રમવા માટે શક્ય નથી. તેથી હવે એને પસ્તાવો થાય છે આ સંસારિક લાઈફમાંથી, અને હવે તે સંસારમાંથી પણ નીકળીને, ઉદ્યાનમાંથી નીકળીને શહેરમાંથી જઈને હવે નદી કાંઠે જાય છે અને પુરાના પેલો જે નાવિક હતો તેને મળે છે. હવે પ્રેમજીવન મહારાજ આ પ્રકરણ પર વધારે આપણને સંવાદ કરશે. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. વિડીયો ચાલુ કરજો મહારાજ. રામ કબીર. તો સંતો આપણે સિદ્ધાર્થમાં ઘણા બધા પ્રકરણો જોયા અને ઘણી બધી વાત આપણે કરી કે સિદ્ધાર્થ એના બાળપણથી લઈ અને અત્યારે હવે એ પ્રૌઢ થઈ ચૂક્યો છે, અને ત્યાં સુધીમાં એને ઘણી બધી જીવનની યાત્રાઓ માંથી પસાર થયો. અને મેં ઘણું બધું બોર્ડ પર પહેલા સમજાવ્યું હતું. અત્યારે મારી પાસે બોર્ડ નથી, પણ હું આ પેપરમાં તમને બતાવું છું. વંચાય તો કદાચ જોઈ લેજો, પણ આ વસ્તુ મેં તમને સમજાવી હતી. ઘણા સમય પહેલા મેં આ તમને સમજાવ્યું હતું. આવતા મહિને આ બોર્ડ પર તમને સમજાવીશ ફરીથી. પણ આ હું વાંચી દઉં છું, અને ઘણા બધા ભક્તોએ લખ્યું છે કે આસ્વાદન, આ શબ્દ મેં તમને સમજાવ્યો હતો. આસ્વાદન અને આસ્વાદન કેટલા? તો આસ્વાદન 6 પ્રકારના છે, અને એના 3 પ્રકાર મેં તમને પહેલા સમજાવ્યા હતા. આસ્વાદનના 3 પ્રકાર કયા હતા? તો એક તો રુચિમૂલક. રુચિમૂલક એટલે ઇન્દ્રિયથી જેનો આસ્વાદ આપણે માનીએ. બીજું મૂલ્યમૂલક એટલે કે સંબંધથી, જેને આપણે ઓળખી શકીએ. સંબંધથી આ મારો પુત્ર છે, મારી પત્ની છે, મારો પતિ છે, મારો બાળક છે, મારો સંતાન છે, આ મારું છે. તો એ સંબંધ આવ્યો. મારું ઘર છે, મારી ગાડી છે, મારો વ્યવસાય છે. તો એ મૂલ્યમૂલક છે. અને ત્રીજું લક્ષ્યમૂલક, એ પ્રાપ્તિના અર્થમાં, અને એ અર્થમાં આપણે ભક્તિ, ઈશ્વર પ્રાપ્તિ, એ અર્થમાં આપણે જોઈએ તો એ તમને મેં સમજાવ્યું હતું. અને બાકીની 3 આસ્વાદનની જે પ્રક્રિયા છે, જેને આપણે આસ્વાદન કહીએ છીએ, એ મેં તમને કહ્યું નથી. એ આવતા મહિને આપણે જઈશું, આવતા ભક્તમલેનમાં, કે એ જે 3, આ જે 3 છે એ સ્થૂળ આસ્વાદન છે. બાકીના 3 છે એ સૂક્ષ્મ આસ્વાદન છે. એની ચર્ચા આપણે આવતા ભક્તમલેનમાં કરીશું. અત્યારે સિદ્ધાર્થ, જેમ પહેલા આપણે જોઈ ચુક્યા હતા કે એ
એક બ્રાહ્મણ પરિવારમાંથી નીકળી શ્રમણોની પાસે ગયો, સાધુ થયો, વેશ બદલ્યા, માળા બદલી, તિલક બદલ્યું. આપણે બદલીએ છીએ શું? તો આપણો પહેરવેશ બદલીએ છીએ, શૃંગાર આપણે બદલીએ છીએ, અલંકાર. આ બધા અલંકાર છે, શૃંગાર છે. તો શરીરના શૃંગાર આપણે બદલ્યા, અને શૃંગાર બદલ્યા એટલે જીવનમાં શું બદલાયું? આપણે એની વાત કરીશું ધીરે ધીરે. ત્યાંથી બુદ્ધ પાસે ગયો, પછી ત્યાં ગયા પછી એનો મિત્ર ગોવિંદ બુદ્ધનો શિષ્ય થયો. સિદ્ધાર્થ એની સાથે ન જઈ શક્યો, એ શિષ્ય ન થઈ શક્યો. બુદ્ધનું શિષ્યત્વ એને સ્વીકાર્ય નહોતું. એની પાસે એનો પોતાનો બીજો માર્ગ હતો, વિચાર હતો, અથવા તો એને એનીથી પર કંઈક બીજું, એની કંઈક શોધ બાકી હતી, અને એની શોધ બાકી હતી એટલે એ બુદ્ધનો શિષ્ય ન થઈ શક્યો. અને એ જ અનિર્ણય અવસ્થામાં એને કોઈ નિર્ણય ના કર્યો, નિર્ણય વિનાનો એ પુનઃ એ વેશ, એ પરિધાન જે પહેલા એને એના પિતાના ત્યાં હતો, ત્યાં એને છોડ્યો હતો જે પરિધાન, અને બીજો વેશ ધારણ કર્યો હતો. હવે ફરીથી એ પોતાનો એ વેશ છોડી અને ફરી પાછો જૂના વેશમાં આવ્યો. કમલાને મળે છે, અને કમલા પાસે જઈને શું કહે છે કે હે કમલા, તું મારી ગુરુ થા. મને સંસાર વિશે કઈ ખબર નથી, મારે સંસાર શું છે એ મારે જાણવું છે, મારે શીખવું છે, અને તું આ બાબતમાં પારંગત છું. કેમ કે ત્યાં અનેક પુરુષોને ભોગવ્યા છે, અનેક પુરુષોને સુખ આપ્યું છે, મારે પણ એ જાણવું છે, શીખવું છે. કમલાને એ ગુરુ કરે છે, એની પાસેથી શરીર સુખ મેળવે છે. વેપારી બન્યો, કામસ્વામી પાસે જઈને એને વેપાર શીખ્યો, કમલા પાસેથી કામ સુખ મેળવ્યું, વેપાર મેળવ્યો, ધન કમાયો, પૈસા, આ બધું કર્યું. હવે એની એક કઈ યાત્રા શરૂ થઈ? તો જગતમાં 4 બાબત જાણવા જેવી છે. એક, કે આપણી પાસે સાધન છે, અને સાધન છે. બીજું, સાધનનો અભાવ હોવાનો ભાવ. યાદ રાખો, શબ્દો જરા અઘરા છે. સાધનનો અભાવ એટલે સાધન છે કે નથી, અને સાધન હોવાનો અભાવ નો ભાવ આપણામાં પ્રગટ થાય તો એનાથી 4 બાબત પ્રગટ થાય. એક, કે ભાઈ સાધનનો અભાવ છે, અને સાધનનો અભાવ છે એનો ભાવ પણ છે કે મારી પાસે સાધન નથી, અને એનો ભાવ છે તો એ માણસ ગરીબ. આજે હું અહીંયા ભક્ત મિલન કરી રહ્યો છું, મારી પાસે મારે એક બોર્ડ હોવું જોઈએ, તો સાધન નથી. પણ સાધન નથી જો એનો અભાવ પણ મને છે, એનું દુઃખ છે, તો મારા જેવો ગરીબ કોઈ નહીં. સાધનનો અભાવ છે અને અભાવનો ભાવ નથી, તો એ દુનિયાનો સાનો માણસ. દુનિયાનો, જેને આપણે સંત કહીએ, સાનો માણસ કહીએ. બીજી વસ્તુ કે સાધન નો અભાવ નથી, પણ અભાવનો ભાવ છે, તો એના જેવો કોઈ અમીર માણસ નહીં હોવા છતાંય. અને બીજું, સાધન નથી અને સાધન નહીં હોવાનો અભાવ પણ નથી,
એ માણસ સમૃદ્ધ માણસ કહેવાય. એ સાચો સમૃદ્ધ છે કે સાધન નથી, પણ સાધન નહીં હોવાનો અભાવ પણ નથી. તો એના જેવો સમૃદ્ધ કોઈને યાદ રાખતો. તો આવશ્યકતાથી વધુ હોવાનો ભાવ જે મારી પાસે છે એનાથી એ માણસ સમૃદ્ધ માણસ છે. તો જીવનમાં અમીર બનવું સારું, ગરીબ બનવું, સંત બનવું કે પછી સમૃદ્ધ થવું? જરૂર કઈ જીવનમાં શેની જરૂરિયાત છે? ગરીબને આપણે કાઢી નાખીએ, ચાલો ગરીબ આપણે જોઈતી નથી. તો અમીરી જોઈએ છે કે સમૃદ્ધિ? જીવનમાં સમૃદ્ધિ જોઈએ છે. માણસના સુખનો નિર્ધારણ એની સમૃદ્ધિથી થઈ શકે. જે કંઈ પ્રાપ્ત કરવા જેવું હતું એ સિદ્ધાર્થે એના જીવનમાં પ્રાપ્ત કરી લીધું. અમીર બન્યો. પહેલા ભિક્ષા માગીને ગુજરાન કરતો હતો અને ત્યારે એ સંત હતો. ઘેર ઘેર ભિક્ષા માંગતો હતો ત્યારે એ સંત હતો. લોકો એને સંત કહેતા હતા. એની પાસે સાધન આયા અને એ સાધન આયા છતાં સાધનનો એને અભાવ સતત ચાલતો રહ્યો. એટલે વધારે ને વધારે સમૃદ્ધ થતો ગયો, વધારે ને વધારે અમીર બનતો ગયો, પૈસા કમાતો ગયો, પણ સમૃદ્ધ ના બન્યો. ધન સંપત્તિ પૈસાથી સમૃદ્ધિ આવતી નથી. અત્યારે સિદ્ધાર્થ કયા ક્ષેત્રમાં છે? એ નથી હવે બ્રાહ્મણ પુત્ર રહ્યો, નથી સાધુ રહ્યો, નથી કામી રહ્યો. કેમ કે એને કમલાને, એના સંસારને, એના પુત્રને, કામાસ્વામીને, એના વ્યવસાયને બધાને એને છોડી દીધા છે. હવે કોણ? હવે સિદ્ધાર્થ કોણ? તો સિદ્ધાર્થની હવેની જે યાત્રા છે એ સમૃદ્ધિ તરફની યાત્રા છે. અને આ પ્રકરણને આપણે વાંચીએ તો સિદ્ધાર્થ નગરથી દૂર જંગલમાં ભટકતો રહ્યો. તે જાણતો હતો કે પોતે હવે પાછો ફરી શકે એમ નથી. એ જ્યાંથી પણ નીકળ્યો છે એ પોતાના ઘરે નથી જઈ શક્યો, નથી પેલા શ્રમણો પાસે જઈ શકે એમ, કે નથી ગૌતમ બુદ્ધ પાસે પણ જઈ, બુદ્ધનો પણ શિષ્ય થઈ શકે એમ નથી. કમલાને પણ એને છોડી દીધી છે, એના વ્યવસાયને છોડી દીધો છે. એટલે જ્યાંથી નીકળ્યો છે ત્યાં ક્યાંય પાછો જઈ શકે એમ નથી. વર્ષો સુધી જે જિંદગી જીવ્યો હતો, જેનો આસ્વાદ માન્યો હતો, તેના પ્રત્યે હવે તેને ધૃણા પેદા થઈ ગઈ. મેના મૃત્યુ પામી હતી. આ એ જ મૃત્યુ હતું જે તેને સ્વપ્નમાં જોયું હતું. મેના, તમને મેના એટલે પક્ષી જો યાદ હોય તો, અને આ બુક વાંચી હોય તો કમલા એના ઘરમાં એક પાંજરામાં મેના નામનું જે પક્ષી આવે છે, મેનાને આપણે બધા ઓળખીએ છીએ, એ પક્ષી એને એના પાંજરામાં પૂરી રાખેલું હતું. એનું પાડેલું, મેના એની પાડેલી હતી અને મેના એની સાથે રહેતી હતી. અને એ મેના સિદ્ધાર્થના સ્વપ્નમાં કાયમ આવતી. અને હવે એમ કે છે કે એ મેના મૃત્યુ પામી છે. એના સપનામાં એની માયાજાળ, સંસારની માયાજાળમાં ઊંડે સુધી ઉતરી ગયો હતો. પોતાના માટે તેને બધી બાજુથી વેદનાઓ અને પીડાઓ મેળવી હતી અને સામાન્ય માનવીની જિંદગી સાથે જોડાયેલી તમામ ક્ષુલ્લક અને ભૌતિક બાબતો તેને માની લીધી હતી. આ બધી માની લીધી. આ મેના હતી. મેના એક પ્રતીક છે, પાડેલું પક્ષી. આપણે પણ કોઈ કે પિંજરામાં, પિંજરું આપણે આ એક પ્રતીક છે કે પિંજરામાં એક મેના એટલે કે પોપટ, મેના જેને જે કહીએ તે આપણે એને પાડીએ છીએ
પોષીએ છીએ અને એ ત્યાં જ મૃત્યુ પામે છે. એ પાંજરું છોડીને ક્યારે મુક્ત થઈ શકે નહીં. અને આ પ્રકરણ જ્યારે મેં આગલું પ્રકરણ પાછળનું પ્રકરણ જ્યારે મેં પૂરું કર્યું ત્યારે મેં કહ્યું હતું કે જ્યારે કમલાને ખબર પડી કે સિદ્ધાર્થ નગર છોડીને એનો વ્યવસાય છોડીને નીકળી ગયો છે, ત્યારે કમલા મેનાના પાંજરા પાસે ગઈ, એને પાંજરું ખોલ્યું, મેના બહાર નીકળી અને બારી મારીને ઉડી ગઈ. એને મેનાને મુક્ત કરી. બહુ મોટો ગુધાટ છે, બહુ મોટો સંદેશ છે. કમલાએ મેનાને મુક્ત કરી દીધી અને પછી એને એના ઘરના દરવાજા બંધ કર્યા, એને એનો વ્યવસાય બંધ કર્યો, એના ગ્રાહકો બંધ કરી દીધા અને એ એના જે ઘરમાં હતી, જ્યાં દીવલમાં જ્યાં રહેતી હતી, બસ ત્યાં એને એની જાતને એકલી છોડી દીધી. તો આ બધું હવે એને દેખાય છે. માણસ ને સંત થવું જોઈએ, અમીર થવું જોઈએ કે સમૃદ્ધ થવું જોઈએ, આ એક ગુડ સંદેશ છે. અને અહીંયાથી આપણે આગળ વધીએ કે હવે એ બધું ભૂલી જાય, ચિરનિદ્રામાં પોડી જવાની તેને ઈચ્છા થઈ આવી. સિદ્ધાર્થના મન અને હૃદયમાં હાલ તુમુલ યુદ્ધ જાગ્યું. કાશ તેના પર વીજળી ત્રાટકી પડે, કાશ કોઈ વાઘ આવી તેનો શિકાર કરી જાય. જો થોડો શરાબ હોય, થોડું ઝેર હોય અને એ બંનેના મિશ્રણથી બધું જ ભૂલાવી દે તેવો નશો થાય, તે એવી ઘેરી ઊંઘમાં સુવાડી દે કે ફરી ઉઠવું જ નહીં. સંસારની એવી કઈ બધી હતી જેનામાંથી તે બાકાત રહ્યો હોય. એને આ બધું દેખાય કે જેને આપણે બધી કહીએ છીએ, કુસંસ્કાર કહીએ છીએ, એવાની કઈ પણ વસ્તુ એને બાકી નથી છોડી. એની યાત્રા એને ક્યાંથી શરૂ કરી હતી? તો એની યાત્રા જે એને શરૂ કરી, મેં આ પેપર તમને હમણાં બતાવ્યું હતું. આ પેપરમાં જે મેં અહીંયા લખ્યું હતું, જો વાંચી શકાતું હોય તો આપણે ઉપરથી જોઈએ તો રુચિમૂલક ઇન્દ્રિયોથી, મૂલ્યમૂલક અને લક્ષ્યમૂલક. તો લક્ષ્યમૂલકમાં શરીર અને ઈશ્વર પ્રાપ્તિ. તો એને ઈશ્વર પ્રાપ્તિથી એની જીવનની શરૂઆત કરી. લોકો ઉપરથી નીચે આવે, સિદ્ધાર્થની યાત્રા નીચેથી ઉપર તરફ ગઈ. આપણે પહેલા ઇન્દ્રિય સુખમાં આવીએ, સંબંધોમાં મૂલ્યમૂલકમાં આવીએ અને પછી એમ થાય કે ના આપણે સંસાર છોડી દઈએ, બાવા થઈ જઈએ. ઘણા બધા બાવા એમ થાય છે ને, સાધુ સંન્યાસી, કે ભાઈ હવે આ સંન્યાસી થઈ ગયો. એને બધું ભોગવી લીધું છે અને પછી થયો. સિદ્ધાર્થની યાત્રા નીચેથી ઉપર તરફ ગઈ. એને પહેલા બધું છોડ્યું. એને શરીરના ભોગોમાં સુવિધા, સંગ્રહ છોડ્યું. બ્રાહ્મણ પુત્ર તો ત્યારે ભક્તિ કરતો, ઓમનો ચેન્ટિંગ કરતો, યજ્ઞ કરતો, મંત્રો બોલતો હોય. ઈશ્વર પ્રાપ્તિ માટે એને વિરક્ત ભાવ આવ્યો તો સંન્યાસી થયો. અને ત્યાંથી સીધો એને કૂદકો ક્યાં માર્યો? તો કે રુચિમૂલકમાં. એ રુચિમૂલકમાં ઇન્દ્રિય સુખમાં પડ્યો. અને પછી મૂલ્યમૂલક સંબંધોમાં, વ્યવસાયમાં, કામમાં, ધન સંપત્તિ. તો એની યાત્રા નો માર્ગ નીચેથી ઉપર તરફ ગયો. સામાન્ય માણસનો માર્ગ ઉપરથી નીચે તરફ આવે, આ નીચેથી ઉપર તરફ ગયો. અને એટલે જ કે છે આ બધું એને કોઈ બધી બાકી નહોતી કે જે એને ભોગવી ન હોય. અને હવે એવા કોઈ પાપ તથા મૂર્ખતા બાકી છે જે તેને આચર્યા ન હોય. તેના આત્મા પર એવું કોઈ લાંછન હતું ખરું
જેના માટે તે એકલો જ જવાબદાર ન હોય. આ સંજોગોમાં હવે જીવવું શક્ય છે. શ્વાસ લેવાનું, ભૂખ તરસ અનુભવવાનું, ફરી મીઠી ઊંઘ માનવાનું, સ્ત્રીના ગાઢ સહવાસમાં રહેવાનું હવે શક્ય હતું ખરું? શું તેના માટે આ ચક્રનો અંત નથી આવી ગયો? સિદ્ધાર્થ જંગલમાં એક મોટી નદી પાસે પહોંચ્યો. પોતે યુવાન હતો અને ગૌતમના ઉપવનથી પરત આવ્યો ત્યારે એક હોડીવાળાએ તેને આ જ નદી પાર કરાવી હતી. નદી કાંઠે તે કઈ ખચકાટ અનુભવતો ઉભો રહ્યો. થાક અને ભૂખને કારણે તેને અશક્તિ લાગતી. ફરી મનમાં સવાલો ઉભરાઈ આવ્યા. હવે તેને સહેજ પણ આગળ જવું શા માટે જોઈએ? ક્યાં અને કયા હેતુ માટે જવું જોઈએ? હવે કોઈ વિશેષ હેતુ નહોતો. આ ગૂંચવણ ભરેલા સ્વપ્નને કંકેરી નાખવા માટે, આ વાસી શરાબને ઓકી નાખ્યા સિવાય, આ કડવી વેદનામય જિંદગીનો અંત આન્યા સિવાય કોઈ ઉપાય નહોતો. આ શબ્દો કે આ વાસી શરાબને ઓકી નાખ્યા સિવાય, કડવી વેદનામય જિંદગીનો અંત આન્યા સિવાય કોઈ ઉપાય નહોતો. અર્થાત જે કઈ બધી હતી, જે કઈ એને ભોગવ્યું કર્યું, એ વાસી શરાબ જેવું હતું, એક દારૂના નશાની માફક હતું. અને આ નશાને હવે ઓગાળી નાખ્યા સિવાય, ઉલટી કર્યા, વોમિટ કર્યા સિવાય હવે એનો કોઈ રસ્તો નથી. વોમિટ કરવી અર્થાત એનાથી દૂર નીકળી જવા સિવાય કોઈ રસ્તો એની પાસે દેખાતો નથી. અને નદી કિનારે નાળિયેરનું વૃક્ષ હતું. સિદ્ધાર્થ તેના થડને વીંટળાઈને નીચે વહેતી નદીને જોઈ રહ્યો. નદીના એ ઊંડાણમાં પાણીના પ્રવાહમાં ડૂબીને તણાઈ જવાની તેની ઈચ્છા થઈ. પોતે હાલ જે ખાલીપો અનુભવ્યો હતો તેનું પ્રતિબિંબ તેને વહેતા ઠંડા પાણીમાં દેખાયું. એક ખાલીપો. જીવનમાં આ બધું માનીને આપણે મેળવ્યું શું? જો એ જે મેળવ્યું જે ફળ છે એ ફળની ખબર નથી, તો એના જેવો દુનિયામાં બીજો કોઈ ખાલીપો કઈ નથી. આ જબરજસ્ત ખાલીપો છે. આજે બપોરે અંતર મનની વાતમાં મેં એક ઉલ્લેખ કર્યો હતો. ઓસ્ટ્રેલિયન નર્સ, એક નર્સ ઓસ્ટ્રેલિયામાં થઈ, બોની વે. એની એક બુક છે, ધ ટોપ 5 રિગ્રેટ્સ ઓફ ડાઈંગ. મૃત્યુ, અંતિમ સમયના મૃત્યુ પહેલાના 5 અફસોસ. માણસના જીવનમાં મરતા પહેલા 5 અફસોસ બાકી રહી જાય છે. જેનું જીવન હવે થોડાક દિવસનો મહેમાન છે, તો એને પૂછવામાં આવે તો એ શું કહેશે? બોની વે એના જીવનની આ એક સાચી ઘટના ઉપર એને પુસ્તક લખ્યું છે. એનો વ્યવસાય તો નર્સ હતી, વ્યવસાય, અને ક્રિટિકલ કેરમાં એ નોકરી કરતી. કે જ્યાં એને એવા પેશન્ટો આપવામાં આવતા કે જે પેશન્ટોનું આયુષ્ય ખૂબ અલ્પ સમય માટે છે, અઠવાડિયા 15 દિવસમાં જે ઉકલી જવાના છે, એવા પેશન્ટોની સાથે રહેતી, સંવાદ કરતી, વાર્તાલાપ, તેનું કાઉન્સેલિંગ કરતી અને એમને આનંદમાં રાખવા, ખુશ રાખવાનું કામ એનું હતું. અને વાતો કરતી અને એમાં એને જે દેખાયું, એને અનુભવ્યું, તો પેશન્ટોએ એમાં એના જે પેશન્ટો હતા ઘણા બધા કરોડપતિ હતા, ભણેલા હતા, બુદ્ધિશાળીઓ હતા, પૈસાવાળા હતા, પણ એમાં કોઈને અંતિમ સમયે એ ન યાદ આવ્યું, એનો અફસોસ ન રહ્યો કે મેં હજુ વધારે પૈસા પેદા કર્યા હોત, વધારે ઘર લીધા હોત, વધારે આ સમૃદ્ધિ લીધો હોત, મારે તો હજુ પ્લેન લેવું હતું, હેલિકોપ્ટર લેવું હતું, આટલી ફેક્ટરીઓ બનાવવી હતી. ના. સૌથી મોટો રિગ્રેટ એટલે અફસોસ, મેં મારી જિંદગી મારા પ્રમાણે ન જીવી. કોણ શું કે છે, મેં બીજાઓનું ધ્યાન રાખ્યું,
સમાજ શું કહેશે એનું ધ્યાન રાખીને મેં જિંદગી જીવી, પણ મારા પ્રમાણે જિંદગી ન જીવી શક્યો, ન જીવી શકી એવો રિગ્રેટ બધાના હતા. બીજો રિગ્રેટ, કાશ, સૌથી મોટો રિગ્રેટ કે મેં થોડુંક સાહસ બતાવ્યું, મેં મારી ભાવનાને સમાજ સામે ખુલ્લી મૂકી હોત, વ્યક્ત કરી હોત, મેં મારી ભાવનાઓ વ્યક્ત ન કરી. આ રિગ્રેટ, થોડુંક સાહસ કર્યું હોત. ત્રીજો રિગ્રેટ, મેં મારા પરિવાર માટે સમય ન આપ્યો, મિત્રો માટે સમય ન ફાળવ્યો. પૈસો, ધન, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા, એની પાછળ આપણે કાડા થયા. અને જિંદગીને આપણે આપણી રીતે જો ડિઝાઇન કર્યું હોત, મેં મારી જિંદગીને મારી રીતે જીવી હોત, હું જીવી શક્યો હોત કે જીવી શકી હોત. આ રિગ્રેટ સિવાય માણસ પાસે અંતિમ સમય બીજો કોઈ પસ્તાવો બાકી નથી રહેતો. એને જોઈએ જ શું. સિદ્ધાર્થે જે ભોગવવાનું તે બધું ભોગવી લીધું છે અને મૃત્યુ જો એની નજીક નથી. સિદ્ધાર્થની નજીકમાં મૃત્યુ પહોંચ્યું નથી, હજુ તે પ્રૌઢ થયો છે. અને ત્યારે એને આ સમજણ પડી, આ રિગ્રેટ છે, ટોપ 5 રિગ્રેટ્સ ની જે વાત બોની વે કરી ગઈ છે, એવા જ રિગ્રેટ્સ આપણા સિદ્ધાર્થ પાસે છે. આ એનો પસ્તાવો છે. જીવનનું મૂલ્યાંકન, આપણે જ્યારે સ્કૂલમાં કોલેજમાં ભણીએ છીએ ત્યારે પ્રશ્ન પૂછવામાં એનું મૂલ્યાંકન કરો, આના પર એસે લખો. નિબંધ લખવાની વાત આવે, હું આ હોત તો, હું વડાપ્રધાન હોઉં તો, નિબંધ લખો. શું લખીશું? વડાપ્રધાનની વાત જવા દો, પણ હું એક જ વસ્તુ કહું કે અહીંયા આપણે જે બેઠા છીએ એ પરિવારને હું પૂછું કે આપણે આવતા ભક્ત મિલનમાં એક નિબંધ લખવાનો હોય અને નિબંધનો વિષય એટલો જ છે કે હું માણસ હોઉં તો, કદાચ તમને એમ થતું છે કે આપણે માણસ નથી, આપણે છીએ કોણ? કવિ બોટાદકર, ગુજરાતના પ્રસિદ્ધ કવિ બોટાદકર, એમની એક કવિતા છે, હું માનવી માનવ થાવ તોય ઘણું. એક કવિને પણ એની એક વેદના છે, સંવેદના છે, અને એને સંવેદનામાં એને એની કવિતા લખી, હું માનવી માનવ થાવ તોય ઘણું. આપણે માનવ તરીકે જન્મ્યા છીએ, પણ સાચા અર્થમાં માનવ છીએ ખરા? તો આપણે જીવન જીવવાના અર્થને એટલે સંવેદનશીલતાને આપણે જીવન માન્યું. આપણે જીવન કોને માનીએ? તો કે સંવેદનશીલતાને આપણે જીવન માનીએ છીએ. બહુ લાગણીશીલ, સંવેદનશીલતાને લાગણીશીલ. કોણ શું કહેશે? હું કાળો દેખાઉં છું, ગોરો દેખાઉં છું, આવા છે તેવા છે, મારા વાળ સફેદ થઈ ગયા, મારી દાઢી વધી ગઈ, લોકો શું કહેશે? તો લોકો શું કહેશે એનું ધ્યાન રાખીને આપણે જીવ્યા, તો આ સંવેદનશીલતાને આપણે જીવન માન્યું, તો એ જીવનનો ભાગ નથી. આપણે સુવિધાને જીવન માન્યું, મારા જીવનમાં આટલી સુવિધા છે, આટલું મકાન છે, આટલી ગાડીઓ, આટલા બંગલા છે, આટલા ધન છે, આટલું પૈસા, તો આપણે એને જ જીવન માન્યું? ના, તો એ જીવન નથી. પીએચડી કરી નાખીએ, ડોક્ટર થઈ જઈએ, એન્જિનિયર થઈ જઈએ, ફાર્માસિસ્ટ થઈ જઈએ, તો આપણે એને જીવન માન્યું? તો શિક્ષણને આપણે કેટલું ઉચ્ચ શિક્ષણ માનીએ તો જીવન જીવી શકાય? એવી કઈ ડિગ્રી છે કે જેને લઈએ તો આપણે જીવન જીવી શકીએ? તો એ જીવન નથી. આપણે પદને જીવન માનીએ છીએ કે મારું આ પદ, મારો આ હોદ્દો, હું કલેક્ટર થઈ ગયો, ગવર્નર થઈ ગયો, પ્રમુખ થઈ ગયો, તો એ જીવન નથી.
તમે અમીર થાવ, પદ કઈ પણ પદ હોય, કંપનીમાં ચેરમેન થાવ, મેનેજર થાવ, આસિસ્ટન્ટ મેનેજર થાવ, સીઈઓ થાવ, ગમે તે થાવ, તો એ પદ પણ જીવન નથી. અને ધર્મ વિશેષ, ધર્મમાં પણ તમે સાધુ થાવ, સંન્યાસી થાવ, ધર્મગુરુ થાવ, મંડલેશ્વર થાવ, મહામંડલેશ્વર થાવ, એમાં બદલાય છે શું? વેશ સિવાય બદલાયું શું? આજે જ મેં મારા અંતર્મનની વાતમાં મેં કહ્યું હતું કે કઠા ઉપનિષદમાં નચિકેતા અને યમ વચ્ચેનો જે સંવાદ છે, યમ એટલે કે મૃત્યુ, મૃત્યુ અને નચિકેતા વચ્ચેનો સંવાદ, આખા ઉપનિષદમાં ક્યાંય, કથા ઉપનિષદમાં ક્યાંય કોઈ દેવી દેવતાનું નામ નથી, કોઈ ભગવાનનું નામ નથી, કોઈ ઈશ્વરની આરાધના નથી. ક્યાંય લખ્યું નથી તમે 5 દીવા કરો, આટલી અગરબત્તી કરો, આટલા જાપ જપો, આટલા મંત્ર જપો, આટલું આ કરી નાખો, તમારું કલ્યાણ થશે, તમારું ઉદ્ધાર થશે, સ્વર્ગ મળશે, મોક્ષ મળશે. કઠા ઉપનિષદનો પ્રારંભ માત્ર 2 જ શબ્દથી શરૂ થયો છે. પહેલો શબ્દ છે વિદ્યા અને બીજો શબ્દ છે અવિદ્યા. વિદ્યા એટલે જ્ઞાન, અવિદ્યા એટલે મૂર્ખતા. આપણે જો આપણા રસ્તા પર આપણે જે ચાલી રહ્યા છે, 2 જ રસ્તા છે. કાં તો તમે જ્ઞાનના માર્ગે ચાલી શકો, કાં તો તમે અજ્ઞાનીના માર્ગે જઈ શકો. એ સિવાય કોઈ માર્ગ નથી આપણા માટે. અને આ જગતમાં સૌથી જો મોટામાં મોટો માનવનો દ્રોહ જેને કર્યો હોય તો એ કથાકારોએ કર્યો છે. આપણે કથાકારોને ધર્મગુરુ બનાવે, એમને ધર્મગુરુ, એમને આપણે ધર્મના મોટા પ્રખર પ્રણેતાઓ ગણ્યા. ઉપનિષદમાં ક્યાંય કથા વાર્તાનો કોઈ ઉલ્લેખ નથી. જ્ઞાન સિવાય બીજું કઈ માણસને કામ લાગે એમ નથી. અને કથાકારો જે દાટ માર્યો છે એનાથી વિશેષ કોઈ દાટ નથી માર્યો. હું કોઈ વ્યક્તિ વિશેષ માટે નફરત નથી કરતો. આ સનાતન સત્ય છે. અને એ જ અત્યારે આપણે અહીંયા દેખાઈ રહ્યું છે કે સાધુ થયો, સંસારી પણ થયો, અને હવે પાછો કયા માર્ગે આવીને ઊભો છે એને જ ખબર નથી. અને કે છે તેના મનમાં ચાલ્યું ધમાસાન હવે વધારે તીવ્ર બની ગયું હતું, તેનો અંત નજીક હતો. દેવો પણ હાંસી ઉડાવતા હોય તેવા આ નિષ્ફળ જીવનનો અંત લાવ્યા સિવાય, તેને પંગોળી દેવા સિવાય તેની પાસે કોઈ વિકલ્પ નહોતો. પોતે જેને ધિક્કારતો હોય તેનો નાશ કરી દેવો તો ઘણા લાંબા સમયથી તેના સ્વભાવમાં લક્ષણ હતું. સિદ્ધાર્થમાં રહેલા આ શ્વાસને, આ ભ્રષ્ટ અને સડેલા શરીરને, આ સુસ્ત અને ખોટે માર્ગે ચડી ગયેલા આત્માને ભલે માછલીઓ કોરી ખાતી, ભલે મગરો તેનો કોરિયો કરી જતા, ભલે દાનાઓ તેના શરીરના ટુકડા કરી નાખતા, હવે એને આ સુધી પસ્તાવો થઈ રહ્યો છે. એને કોઈ માર્ગ નથી દેખાતો. અને પાણીના પ્રવાહને કારણે વિકૃત દેખાતા પોતાના ચહેરા તરફ તે જોઈ રહ્યો. ચહેરાના એ પ્રતિબિંબ ઉપર દ્રોણા ઉપજી અને તેના પર થૂક્યો. વૃક્ષના થડ પરથી તેને હાથ ઉઠાવી લીધો અને એવી રીતે ઝૂક્યો જેથી સીધું તેનું માથું નીચે પટકાય અને પોતે પાણીમાં ગરકાવ થઈ શકે. તેને આંખ મીચી દીધી અને મૃત્યુની નજીક જોવાની તૈયારી કરી લીધી. સંતો, ફરીવાર કવિ બોટાદકર, હું માનવી માનવ થાવ તો ઈશ્વર. સિદ્ધાર્થની યાત્રા હવે નથી સંન્યાસ તરફની, નથી સાધુ તરફની, કથાકાર તરફની, ઉપદેશકની નથી રહી. માત્ર જગતમાં ઉપદેશકોથી કઈ કામ થાય એમ શક્ય નથી. આ બધી ખોખલી બાબતો છે. અને સિદ્ધાર્થ હવે સાચા અર્થમાં
માનવ થવા નીકળ્યો છે. એની યાત્રા માનવ તરફની યાત્રા છે. અને આવતા ભક્ત મિલનમાં આપણે આગળ એનું વિશ્લેષણ કરીશું કે સિદ્ધાર્થની યાત્રા એના આસ્વાદનથી જે ભૌતિક આસ્વાદનો હતા એ ભૌતિક આસ્વાદનો એને માની લીધા. હવે ભૌતિકતાથી એને સૂક્ષ્મ આસ્વાદનો તરફની એની યાત્રા છે. આપણી યાત્રા પણ એ સૂક્ષ્મ આસ્વાદન તરફની હોવી જોઈએ. એ 6 પ્રકારના આસ્વાદન છે. 3 પ્રકાર પહેલા પણ સમજાવી ચૂક્યો હતો. આજે તમે બહુ ટૂંકમાં કહ્યું છે. આવતા ભક્ત મિલનમાં આપણે એ 3 સૂક્ષ્મ આસ્વાદન થકી માનવમાં સાચી માનવતા પ્રગટ થાય એને આપણે જોઈશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને રામ. રામ કબીર રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ રામ કબીર કબીર, સંતોને રામ કબીર રામ કબીર, રામ રામ કબીર, કબીર, સંતોને સંત્યાર્થીના રામ ભક્ત કબીર. મિલનના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર, રામ કબીર.